તો દોસ્તો અત્યારની સૌથી મોટી ખબર તમારા સૌ માટે આવી ગઈ છે, કારણ કે દોસ્તો ખેડૂતો માટે સરકારે એક નવો કાયદો જાહેર કર્યો છે, જેમાં જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ભૂમિ સીમાંકન પદ્ધતિ છે દોસ્તો તે અમલમાં મૂકવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા। જી હા દોસ્તો, આ કાયદા વિશે ખાસ વિચારણાથી આપણે જાણીશું। આ વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું તમને જણાવી દઉં કે જો આપ સૌ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો, તેમને વિનંતી કે ફટાફટ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મોટી અને મહત્વની ખેડૂતોને લગતી માહિતી આપસોના ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી મહત્વની ખાસ તમારા સૌ માટે આ માહિતી આવી ગઈ છે કે જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ભૂમિ સીમાંકનની પદ્ધતિ છે તે સરકાર દ્વારા અમલમાં મૂકી છે, જેમાં દોસ્તો ગુજરાતમાં જમીન માપણી દરમિયાન થયેલી ભૂલોને સુધારવા અને ખેડૂતોના વિવાદોનું સરળ નિરાકરણ લાવવા સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। જી હા દોસ્તો, હવે રાજ્યમાં ભૂમિ સીમાંકન છે તેની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા દોસ્તો ખેતરની સીમા અને માપણી સંબંધિત ગેરસમજોને કાયદેસર રીતે સુધારી શકાય છે। દોસ્તો તમને ખબર જ હશે કે ખેડૂતોને જે માપણી થયેલી હતી તેની અંદર ઘણી બધી ભૂલો એવી છે દોસ્તો તે સરકાર દ્વારા કરવામાં આવી હતી, જે ભૂલોને સુધારવા દોસ્તો હવે ભૂમિ સીમાંકનની પદ્ધતિ છે તે અમલમાં મૂકવામાં આવેલી છે ગુજરાત સરકાર દ્વારા। આની અંદર તમને જણાવીએ તો રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાસ કરીને તે ખેડૂતોને રાહત મળશે જેમની જમીનનો રેકોર્ડ, નકશા અથવા તો માપણીમાં તફાવત હોય, અથવા તો પડોશી જમીન માલિક સાથે સીમા અંગેની વિવાદ ઊભો થયો હોય। નવી પદ્ધતિ હેઠળ અધિકારીઓ સ્થળ પર જઈને જમીનની સચોટ રીતે સીમા નક્કી કરશે અને જરૂરી સુધારા છે દોસ્તો તે કરવા પડતા હશે તે અધિકારીઓ કરશે। જી હા દોસ્તો, આની અંદર ઘણી બધી વખત એવું બનતું હોય છે કે તમારી જે જમીનના 7 બાર તમારી પાસે છે તે જમીન છે તે તમે કબજો કરો છો ત્યાંના જ તમે સમજતા હોય છો, પરંતુ જ્યારે માપણી કરો ત્યારે ખબર પડે કે આ જમીન તો જે રોડ વટીને પછી જમીન આવેલી છે। તો આવું ઘણી બધી વખત બનતું હોય છે દોસ્તો। તેવામાં ભૂમિ સીમાંકન પ્રક્રિયા માટે જમીન માલિકી અને સંબંધિત તલાટી અથવા તો મહેસૂલ કચેરીમાં અરજી કરવાની રહેશે। અરજી મળ્યા બાદ મહેસૂલી વિભાગના અધિકારીઓ નકશા, રેકોર્ડ અને સ્થળની તપાસણી કરી જમીનની વાસ્તવિક સીમા છે દોસ્તો તે નક્કી કરશે। ત્યારબાદ જો માપણીમાં કોઈ ભૂલ જણાય તો તેને સુધારી સત્તાવાર નોંધમાં ફેરફાર કરવામાં આવશે। એટલા માટે દોસ્તો આ જે માપણી કરવામાં આવશે દોસ્તો તે સરકારી સર્વેયરો છે તમારી જમીનની માપણી કરવા આવશે અને ત્યારબાદ તેમને રેકોર્ડમાં કોઈ ખામી લાગે તો રેકોર્ડમાં જે સુધારો કરી અને નોંધપાત્ર ફેરફાર જે કાંઈ પણ કરવો પડતો હશે 7 બારની અંદર તે તેઓ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને દોસ્તો સરકાર દ્વારા એક સૌથી મહત્વનો નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે। અને દોસ્તો આ પ્રક્રિયા અમલમાં આવવાથી જમીન સંબંધિત લાંબા સમયથી ચાલતા વિવાદોમાં ઘટાડો થશે અને ખેડૂતોને કોર્ટ કે અન્ય લાંબી કાનૂની પ્રક્રિયા છે તેમાંથી બચી શકશે। સરકારનો ઉદ્દેશ્ય જમીન રેકોર્ડ વધુ પારદર્શી અને ચોક્કસ બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં આવા વિવાદો છે દોસ્તો તે ઓછા થાય। મહેસૂલ વિભાગના અધિકારીઓની જણાવ્યા મુજબ દોસ્તો ભૂમિ સીમાંકન પદ્ધતિ ખેતરની સીમા સ્પષ્ટ થશે, જેના કારણે જમીન ખરીદી, વેચાણ, વારસાગત એન્ટ્રી અને અન્ય મહેસૂલી પ્રક્રિયાઓ છે દોસ્તો તે પણ સરળ બનશે। જેથી કરીને દોસ્તો સૌથી મહત્વનો કાયદો છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। આમાં તમારી જમીનની સીમા છે દોસ્તો તે રેખા આખી નક્કી કરશે અધિકારીઓ, જેમાં દોસ્તો તમને સ્પષ્ટ શબ્દોમાં અને આસાન શબ્દોમાં જણાવીએ ને તો તમારું જે ખેતર છે દોસ્તો જેનો તમે કબજો ધરાવો છો તો તે કબજો છે તે 7 બાર મુજબ છે કે નહીં તે નક્કી કરી આપવામાં આવશે। જેટલું 7 બારની અંદર માપ ચાલે છે તેટલો જ તમારી જમીનનો કબજો છે કે નહીં, વધારાનો કબજો છે કે નહીં, કોઈએ તમારું દબાણ કર્યું છે કે નહીં દોસ્તો તે તમારી જમીનની સીમા છે દોસ્તો તે અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવશે। જેથી કરીને સૌથી મોટો અને મહત્વનો કાયદો ભૂપેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે દોસ્તો। આ કાયદો તમને કેવો લાગ્યો દોસ્તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ વિડીયો આજનો દોસ્તો તમને પસંદ આવ્યો હોય અને કામની માહિતી લાગી હોય તો વિડીયોને તમારા ખેડૂત મિત્રો સાથે જરૂરથી શેર કરજો। અને દોસ્તો સાથે સાથે ચેનલ પર નવા આવ્યા હો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની ખેડૂતોને લગતી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।